મિત્રો મળતી માહિતી મુજબ પાંડેસરા બમરોલી રોડ ખાતે આવેલ ગોરવર્ધન નગરમાં 23 વર્ષીય સંધ્યા ધીરજ શુક્લા પરિવાર સાથે રહે છે। શુક્રવારે સવારે સંધ્યાને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો હતો, જેથી પરિવારજનો તેને સારવાર માટે નવી સિવિલ ખાતે લઈને આવ્યા હતા અને આ દરમિયાન સાંજના સમયે સંધ્યાએ બાળકને જન્મ આપ્યો હતો। બાદમાં બાળક અને સંધ્યાને બિલ્ડિંગમાં બીજા માળે વધુ સારવાર માટે દાખલ કર્યા હતા। મિત્રો, આ અંગે ત્રિલોકેશ શુક્લાએ જણાવ્યું હતું કે મારા નાના ભાઈના ઘરે સાંજે 7 વાગે દીકરાનો જન્મ થયો હતો। મારી નાની બહેન આવી અને બાળકને જોયું હતું। ત્યારબાદ કપડાની જરૂર હોવાથી ત્યાં બેઠેલી અજાણી મહિલાએ કહ્યું કે તમે કાપડ લઈને આવો। બાદમાં મારી બહેન કાપડ લઈને આવી અને બાળક કાચની પેટીમાં રાખ્યું હતું। બાદમાં થોડી વાર પછી બાળક કાચની પેટીમાંથી ગુમ થઈ ગયું હતું અને મહિલા પણ ત્યાંથી જતી રહી હતી। રાત્રે 9 વાગ્યાના સુમારે નજર ચૂકીને એક મહિલા બાળકને થેલામાં નાખી ચોરી કરીને પલાયન થઈ ગઈ હતી। મિત્રો, ઘટનાની જાણ થતાં પરિવારે સિવિલમાં શોધખોળ હાથ ધરી હતી, જોકે બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો। આ સાથે સિવિલ તંત્રને પણ જાણ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી। તો મિત્રો, આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો।